હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું મારા ફરીથી એક બીજા ડેલી વ્લોગમાં. અને હવે ચા નાસ્તો કરવા બેસી જઈએ છે. ચા બનાવી દીધી છે અને નાસ્તામાં કંઈ ખાસ નથી. નાસ્તામાં છે એક મેથી ખાખરા અને મસાલા ખાખરા. ચલો હવે ચા નાસ્તો કરીએ. જો કે નાસ્તો તો ચા તો ક્યારની પી લીધી છે, પણ બીજી વાર લગભગ 11 વાગ્યા છે અને ચા અને નાસ્તો કરીએ છીએ. ચા તો ક્યારની પીવાઈ ગઈ છે અને બાજુમાં અને ટીવીમાં ચાલે છે લાફ્ટર શેફ. તો લાફ્ટર શેફની જે ફર્સ્ટ સિઝન હતી ને એનું રિપીટ ટેલિકાસ્ટ આવે છે, એ જોતા જોતા ચલો ચા નાસ્તો કરી લઈએ. મમ્મી ચાલ ને, મમ્મી કપડાં સૂકવે છે, મમ્મી આવે એટલે ચા પછી કાઢું, ત્યાં સુધી વેઇટ કરીએ. તો ગાઈસ અત્યારે તો મમ્મી જમવાનું બનાવવાની તૈયારી કરે છે. સરગવા બટાકાનું શાક અને રોટલી. કંઈ નહીં તું બનાવી, મેં જાઉં દુકાને. તો ગાઈસ દુકાન જવા માટે રેડી થઈ ગઈ છું. હવે જાઉં છું દુકાને. પછી મમ્મીને તો આજે વાળ કપા જવાનું છે. નહીં મમ્મી, આજે મમ્મી હેર કટ કરાવે જશે. બગડી નહીં ગયા, થોડા શું કહેવાય, બહુ હેરફોલ વધારે થાય છે, ઉતરે છે વાળ એટલે. તો આપણે જમવાનું બની જાય ને ફ્રી થઈ જઈશું, પછી મમ્મીને લઈને હેર કટ કરાવવા જઈશું. જો કે નીચે જ જવાનું છે. હવે લાફ્ટર શેફ ચાલશે ને તો આખો દિવસ આપણે લાફ્ટર શેફ જ ચાલશે જ્યાં સુધી આવશે ત્યાં લગી. દુકાને અને મમ્મીને અહીંયા સલૂન છે ને ઘરની નીચે જ છે, ત્યાં લઈને આવવાનું છે હેર કટિંગ કરવા માટે. તો જઈએ દુકાને ગઈ છું અને મમ્મી મોનું કરે છે હિસાબ. એમ કહું છું કે ઇસ્ત્રી લેતા મને થોડી ફાવે, એટલે પપ્પાને લઈને જાઉં ને પપ્પા બાજુમાં બેઠા છે. દુકાને છે ને મને કંઈક સબૂત મળી આવ્યું છે. મોનુએ મને કીધા વગર ભજીયા ખાધા ને તો સબૂતમાં મને આ મરચાંની ડંડી મળી આવી છે. જો ગાઈસ, જોયું? यही है वो शख्स जिसने हमें बिना बताए भजिया खाए हैं और हमको मिली है ये मिर्ची, वो भी आधी खाई हुई. उसको ऐसा लगा कि हम सारे सबूत मिटा देंगे, लेकिन हमारी बाज नज़र से कोई नहीं बच सकता और हमें मिल गई है ये मिर्ची. हाँ, मिर्ची 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 नजर तिरछी. ફ્રીની ચા. આજે રાજવાડીનું ઓપનિંગ છે ગાઈસ. ફ્રીમાં ચા આપે છે. જા ભૂમિ જા, પતી જશે. મારે નહીં જોઈતી હશે. જાલી ફ્રીમાં આપે છે. તાર ના આવે તો કઈ પેક કરીને લઈ આવજે. ફ્રી કી ચા પીવાના આવી પછી અમે લોકો જઈએ છીએ. કઈ મોનું ટફન ગ્લાસમાં ખાવા માટે. નવો મોબાઈલ લેવા? ના, હમણાં નહીં લેવો નવો મોબાઈલ. હવે ડાયરેક્ટ લઈશું તો 16 Pro Max 1TB. ભાઈ જો આ બાજુ મોનો તું શું કરે છે? હું તું ડ્રાઇવિંગ કરે છે? શું કરે તું? બહુ ટ્રાફિક છે યાર મોનો. પરફ્યુમ છે એક કુવેત થી લઈને આવ્યો છોકરો. ધોયું શર્ટ તો જતું નહીં. કાલે છોકરી આવી ને, એ છોકરી છે ને થોડું ખસકેલું છે. તો પપ્પા એ પેલી પૂનમ ખરી ને તો મારે કાલ નીકળવું આપણે જવા માટે. અને પૂનમ આવી તો મને ચોટી પડતી એના ઘણોથી સુગંધ આવી. મેં કીધું હું લગાવ્યું? મેં ચાચા ને લેકે આયે કુવેત છે. મેં કીધું ચાલ મને લગાવેલ, તેને મને લગાવેલું શોર્ટમાં આજે એવી સ્મેલ રહી. તમે લોકો ખાઈ જઈને આવ્યા છે? તું ઘરે ખાઈને આવ્યા? મને એવું નહીં કીધું કે જેતી કાકા છે એવું. નહીં તો હું તમારું ના લાવ્યા રોટલી શાક. સરગો બટાકા મસ્ત મળિયા નાખીને શાક બનાવ્યું. હા, મળિયા નાખીને જ થાય. કોણ આવી રહ્યું છે? મળિયા વાળું શાક ગમે. તો ગાઈઝ મમ્મીએ મહેંદી લગાવી દીધી છે માથામાં. એને હેર કટિંગ કરવા જવાનું હતું, પણ મેં એને એક સજેશન એવું આપ્યું કે મમ્મી હમણાં તો હેર કટિંગ કરવા ના જઈશ, પહેલાં
માથામાં મહેંદી લગાવી દે, પછી હેર વોશ કર, પછી હેર કટિંગ કરાવવા માટે જા. તો કેવું કે બ્લો ડ્રાય કરેલું હોય ને તો વાળ કમ્પ્લીટ રહે ને નહીં. એટલે જો ગઈ મને દેખાતું મહેંદી લગાવી દીધી છે. મહેંદી લગાવી છે મહેંદી. અભી જવાન બન જાયગી 1 ઘંटे में. 1 કલાકમાં જવાન બની જશે ગાઈસ. કામ બધું પતી ગયું. હવે આપણે આરામ કરીશું. અને આજે જો આ 3 બરણી લીધી છે 350ની. અને આમાં ઇસ્ત્રી આજે નવી ઇસ્ત્રી લાવ્યા છે. કપડાં ઇસ્ત્રી કરવાના છે અમુક. પપ્પા કહે છે ઇસ્ત્રી તો લઈ આલી, કપડાં તો ઇસ્ત્રી કરો. કરવા માંડો ઇસ્ત્રી. હજુ વાર છે, હમણાં નહીં કરું. તો ગાઈઝ મમ્મીએ છે ને હેર વોશ કરી દીધા છે. હવે એમને હેર કટ કરાવવા માટે મેં તમને કીધું હતું ત્યારે મમ્મીને હેર કટ કરાવવાના છે. તો જો હેર વોશ થઈ ગયા છે, પાણી કન્ડિશનર તો નીચે કરશે આંટી. સલૂનવાળા આંટી છે ને અને કરશે હેર કટિંગ. ચા તો જઈએ હવે સલૂનમાં. લેયર કટ કરવાની છે નહીં મમ્મી? લેયર કટ. સીધા કરતા શું પાછા? લેયર કેમ કાઢતા એમાં? લેયર દેવા દેવાના. કાલ આવું પરમ દીકરું નથી, કદાચ બહાર જવાનું. એવું છે. ઓણમથી જા. તો પછી એક પછી રાખો. તમારે તમારે જેમ બાથરૂમ જવાનું છે રાખવું તે મેળ પડી જાય. હે? બાથરૂમ જવાનું છે ને? હા, તો તો મારે કઈ મેળ પડી તારીખે? જાય. એ મારે તો ગાઈઝ અમે લોકો છે ને મમ્મીના હેર કટ કરાવીને ઘરે આવી ગયા છે. અને મમ્મીએ તો મસ્ત હેર કટ કરાવી. અને આ મારા વાળ જો હા. કેવા લાગે છે. પણ હમણાં નહીં કરાવું, કેમ કે હમણાં જ કરાયા હતા ઉત્તરાયણમાં. એટલે દર 3 મહિનાની ગેપે આપણે હેર કટ કરાવીએ ને તો આપણા હેર મીન્સ કે ગ્રોથ પણ સારો થાય અને બધી રીતના આપણા હેર એકદમ હેલ્ધી રહે. મીન્સ કે સારા એનો ગ્રોથ સારો થાય. અત્યારે હું જઉં છું માર્કેટ જઉં છું શાકભાજી લેવા માટે. અને જો તમને બતાવું કે મમ્મીના હેર કટ કેવા થયા છે. મારી મમ્મીના હેર કટ કમેન્ટ કરજો કે એના હેર કટ કઈ રીત મીન્સ કે કેવા થયા છે. અને અત્યારે મામાના ઘરે વાત કરે છે. અને મેં થેલી લઈ લીધી છે. હવે હું જઈશ શાકભાજી લેવા માટે. જો હવે આખો દિવસ આમ જ ફરશે. હા, થોડા દિવસ જ્યાં સુધી બ્લો ડ્રાય રહેશે ને ત્યાં સુધી 10 વાર અરીસામાં જશે, પછી આમ કરશે. જો ગઈ કઈ નહીં, મામાના ઘરે વાત કરે ત્યાં સુધી આપણે જઈને આવીએ. હેર કટ કરીને હેર કટ તો કરીને આવ્યા છે. માર્કેટ જઈશું. અને જો મેં નેઇલ પોલિશ લગાવી દીધી છે, કારણ કે મેં બ્લેક લગાવી હતી ને તો બધી નીકળી ગઈ હતી. એટલે મેં આ રેડ નથી, ચેરી કલર છે, લગાવી દીધો છે. હા, ના જો. અને એ પણ રેડ મોરા મસ્ત. મરચા લાવજે 100 ની. હા, વઢવાની મરચા. વઢવાની લાવ તો અમે કે મોરા પેલા લઈ લે, પોપટિયા પર લઈ લેજે ને પેલા મોરા લઈ લેજે પેલા. અને તીખાઈ લઈ લઈશ. તીખા છે. છે તીખા? હો, મોરા નહીં. ઓકે. તીખા મરચા બહુ પછી કેટલા તીખા ચલો guys, મરચાં? જઈએ મોરા હવે. થોડા હોય તો શેકાય. હું જતી હતી, હું શાક માર્કેટ પણ દુકાને આવી છું, કારણ કે પપ્પાએ બોલાવી કામ હતું એટલે આવી જાય છે. મને અહીંયા મૂકીને મોનું ગઈ છે લિક્વિડનું સેમ્પલિંગ કરવા મીન્સ કે માર્કેટિંગ કરવા માટે. મોનું ગઈ છે લિક્વિડ વેચવા માટે, માર્કેટિંગ કરવા ગઈ. અને અહીંયા મને બેસાડી દીધી છે. હવે ખબર નહીં ક્યારે આવશે તો હું શાકભાજી લેવા માટે જઈશ. હવે ચાલે તો ગાઈ. હા, આશીર્વાદ એવું છે. બરાબર. એટલે અહીંયા કાકાને વિપુલા પપ્પાને પૂરા કાકા ઓળખતા હતા ને એ રીતના પછી દુકાન જોઈ હતી નહીં. તો ગાઈસ હવે અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ શાક માર્કેટ શાકભાજી લેવા માટે. અને લઈ જાય છે મારું કામ છોડાઈને. હા, લઈ જાય છે કામ છોડાઈને. શાકભાજી ઉચકાવા, શાકભાજી ઉચકવા નહીં. હા, એ પેલો પાણીપુરી વાળો જો ફૂલ સ્પીડમાં. કઈ ભાઈ કઈ દુનિયામાં? પણ તને ખબર આવી લારીમાં જે પાણીપુરી વેચતા હોય ને એનો પાણીપુરી
ઘરે જમવાનું નહીં. બોલો તો ડાયરેક્ટ જાઓ તો માર્કેટ. ના 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 ના. તો ગાઈસ અમે લોકો આવી ગયા શાક માર્કેટ. નહીં મારે અંદર જવા દેવું. એ મોનું માર ખાઈશ તું. હા પણ ડબલ પણ આટલી બધી હું લે મૂકી છે ભાઈ, કાઢવાની તકલીફ પડે કે યાર. આખી માર્કેટ તોડાઈ દો. તો ગાઈસ અમે શાકભાજી લઈ લીધું છે અને દુકાને જાઉં છું. મોનુને મૂકીને પછી ઘરે જઈશ. થોડી બવાલ થઈ ગઈ માર્કેટમાં. અને માર્કેટમાં થોડી બવાલ પણ થઈ ગઈ છે. મારી અને મોનુની ઉતાવળ કર્યા કરે તો ઝઘડો જ થાય ને. હા તો તું એક પણ વાંધો નહીં, હું નહીં હોઉં ને તો ખબર પડશે. ભાઈ મમ્મીની જોડે જઈશ તો ખબર પડશે. ના મમ્મી જોડે જઈશ તો ખબર પડશે મમ્મી કેવો ટાઈમ પાસ કરે છે ને એ તે. ડ્રાઈવર પેલા હે ડ્રાઈવર લઈ જશે. મમ્મી જોડે જાય એક વખત દિવસે જોજે પછી. એ તો કજો લેવું જ નહીં લેતી. હા અડધો કલાક કરે હું તો 15 મિનિટમાં ફટાફટ લઈ લઉં. લેવી એક કિલોનું લેવાનું તો માર્કેટમાં લેવું. પણ મોનું એટલું પેલું ભાઈ બીજા વાળું પેટમાં ના દુખે અને એનું શાક બી ના સારું લાગે તો ધ્યાનથી લેવું પડે. ના દુખે. દુખે એ બધી એક અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધા નહીં. જો એ ખરાબ શાકભાજી હોય તો ભગવાન એને ભગવાન ના દેતા. ગાઈઝ આજે અહીંયા રજવાડીનું ઓપનિંગ હતું. આજે બધાને ફ્રીમાં ચા પીવડાવી છે હવે ને. અત્યારે મારી મમ્મી બેસી ગઈ છે મરચાં ભરવા માટે. આજે મરચાં ભરેલા બનાવશે. દાળ ભાત ને મરચાં દાળ ભરેલા. ભાત અને ભરેલા મરચાં ગઈશ. જો મેં તમને તે દિવસ બતાવ્યો હતો ને એ રીતના જ મસાલો કર્યો હતો. સેમ મસાલો છે ને. હો સેમ. આજે તો જો હેર કટ કરાયા છે એટલે પાર્ટી કાઢતા જ નહીં કોઈને કોઈ. બાકી તમે જોતા હશો ગાઈસ રોજના બ્લોગમાં એનું માથું. આજે જો મોળો મોળો. અને આજે જો આજે છૂટા રાખ્યા છે. આજે છૂટા રાખ્યા બ્લો ડ્રાય કરાયા છે મેડમ એટલે. અત્યારે છે ને આજે જે મેં નવી ઇસ્ત્રી લઈને આવી ને એ ઇસ્ત્રી ગરમ કરું છું અને આ બધા કપડાં ઇસ્ત્રી કરવાના છે પપ્પાના. હજુ બીજા છે કબાટમાં છે કાઢવાના છે. ચલો ગાઈસ હવે આજે નવી ઇસ્ત્રી છે જોઈએ કેવું રિઝલ્ટ આપે છે. તો ગાઈસ આજે તો પપ્પા વહેલા આવીને ઊંઘી ગયા છે. મમ્મી જો આજે મમ્મી નહીં ઊંઘી, આજે તો મમ્મી જાગે છે. હવે ઊંઘશે. અને આ જો ફોન અને ગાઈસ બધું મસ્ત ક્લીન થઈ ગયું છે. મેં પણ મારા ફેસ પર છે ને મુલતાની માટી લગાવી હતી એ પણ વોશ કરી લીધી છે. અને જો ફેસ અને જે ટ્યુબ યુઝ કરું છું ને રાત્રે નાઇટ ક્રીમ પણ લગાવી દીધી છે. અને જો આજે તો કવર પણ નવું લીધું છે. પછી રિંગ લાઇટ નવી નખાઈ છે અને ટફન ગ્લાસ નવો નખાય. જો કે હું તો નથી ગઈ નખાવા માટે, મોનું ગઈ હતી. તો કંઈ નહીં ગાઈસ, મળીએ આપણે કાલે બીજા એક નવા વ્લોગ સાથે અને બતાવું તમને આ જ રીતે નવી નવી વસ્તુ બતાવતા રહીશું. તો મળીએ કાલે બીજા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. અને જો તમને ખબર જ છે કે વ્લોગ ગમ્યો હોય તો શું કરવાનું, લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. યાદથી કરી દેજો. અને જાણી લઈએ હવે મમ્મી શું કહેવા માંગે છે. ગુડ નાઇટ. ગુડ નાઇટ મમ્મી. પપ્પાને તો ગુડ નાઇટ ઓલરેડી થઈ ગઈ છે. ગુડ નાઇટ મોનું. જો કેટલી જે છે બોલતી નહીં. ગુડ નાઇટ. તો મળીએ ગાઈસ બીજા કાલે એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, બાય બાય.